શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવસ-રાત કાળી મજૂરી કરવા છતાં તમારા ઘરમાં એક પણ રૂપિયો ટકતો કેમ નથી? સાવધાન મિત્રો, ક્યાંક તમારા આંગણામાં રહેલી પવિત્ર તુલસી જ તો તમારી ગરીબી અને બરબાદીનું કારણ નથી બની રહી ને? એક નાનકડી ભૂલ, તુલસીને જળ ચડાવવાની માત્ર એક ખોટી રીત તમારા હસતા રમતા ઘરને સ્મશાન જેવું બનાવી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ચેતવણી છે કે જો આ એક વસ્તુ તુલસીમાં ભૂલથી પણ પડી ગઈ તો માતા લક્ષ્મી હંમેશ માટે તમારો સાથ છોડી દેશે. અને ખાસ કરીને મારી માતાઓ અને બહેનો સાંભળી લે, મહિનાના કયા દિવસોમાં અને કયા સમયે તમારે તુલસીને ભૂલથી પણ સ્પર્શ ન કરવો જોઈએ. જો આ નિયમ તૂટ્યો તો ઘરમાં ક્લેશ અને બીમારીઓનું તોફાન આવતા કોઈ નહીં રોકી શકે. શું છે એ ભયંકર ભૂલ જે અજાણતા લાખો લોકો કરી રહ્યા છે? અને તુલસીનો એવો કયો ગુપ્ત ઉપાય છે જે ભિખારીને પણ રાજા બનાવી શકે છે? જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિને બચાવવા માંગતા હોવ તો આ વિડીયોની એક સેકન્ડ પણ ચૂકતા નહીં. તો ચાલો જાણીએ આ ગૂઢ રહસ્ય. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી આ વાસ્તુ વાર્તા જ્ઞાન યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જો આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક શેર કોઈનું જીવન બદલી શકે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે ત્યાં માતા લક્ષ્મી કાયમી સ્વરૂપે વાસ કરે છે. શું તમારા ઘરમાં તુલસીનો છોડ છે? કોમેન્ટમાં જય માં તુલસી લખીને જરૂર જણાવજો. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ સાચી રીતે અને પૂરા ભક્તિભાવથી તુલસીની સંભાળ લે છે તેના ઘરમાં ગરીબી ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. પરંતુ તુલસી સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો તે નિયમો વિશે વિસ્તારથી જાણીએ. સૌથી પહેલી વાત તો એ છે કે નિયમિત રીતે તુલસીના દર્શન કરવાથી અને બે હાથ જોડીને નમન કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તેના શરીરમાં એક નવી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે જે તેને સફળતા અપાવે છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જો તુલસી માતા કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તો તેને રંકમાંથી રાજા બનાવી દે છે. ત્રીજી મહત્વની વાત એ છે કે જે ઘરમાં રોજ સાંજે તુલસી ક્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, શું તમે પણ સાંજે તુલસી પાસે દીવો કરો છો? જો ન કરતા હોવ તો આજથી જ શરૂ કરી દેજો. હવે જો તમારો ધંધો કે વ્યાપાર બરાબર ન ચાલતો હોય અથવા તમે કોઈ આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા હોવ તો ગભરાશો નહીં. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે દર શુક્રવારે તુલસીના છોડમાં થોડુંક કાચું દૂધ અર્પણ કરવું. શુક્રવારે દેવી લક્ષ્મીનો દિવસ છે અને દૂધ એ પવિત્રતાનું પ્રતીક છે. આ ઉપાય કરવાથી તમારી પરેશાની જલ્દી જ દૂર થઈ જશે, કારણ કે તુલસી માતા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. પાંચમી અને ખૂબ જ રસપ્રદ વાત એ છે કે જ્યાં નિયમિત તુલસીની પૂજા થાય છે ત્યાં ભૂત પ્રેત કે નકારાત્મક શક્તિઓ ભટકતી પણ નથી. તુલસીનો છોડ વાતાવરણને એટલું પવિત્ર બનાવી દે છે કે ત્યાં ખરાબ શક્તિઓ ટકી જ નથી શકતી. જો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય અને બચત ધીરે ધીરે ખતમ થઈ રહી હોય તો તરત જ ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેની સેવા કરો. પછી જુઓ ચમત્કાર. શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુને તુલસી કેટલી પ્રિય છે? જો ભગવાનને ધરાવવા માટે તમારી પાસે 56 ભોગ ન હોય તો માત્ર એક તુલસીનું પાન મૂકી દો તો પણ ભગવાન રાજી થઈ જાય છે. આમ તો દરેક દેવી દેવતાની પૂજામાં તુલસીનો ઉપયોગ થાય છે, પરંતુ ભગવાન શંકર અને ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત માનવામાં આવ્યો છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે એક ખાસ ઉપાય નાના બાળકો માટે. જો તમારા બાળકને વારંવાર કોઈની ખરાબ નજર લાગી જતી હોય તો તુલસીના 7 પાન અને 7 કાળા મરીના દાણા મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી 7 વાર ઘડિયાળની દિશામાં ઉતારીને ઘરની પાછળ ફેંકી દેવા. તમે જોશો કે બાળકની તબિયતમાં તરત જ સુધારો જોવા મળશે. આ સિવાય જો રાત્રે ડરામણા સપના આવતા હોય અથવા બીમારી પીછો ન છોડતી હોય તો સાંજે સૂર્યાસ્ત પહેલાં તુલસીના 4-5 પાન તોડીને તકિયા નીચે રાખીને સૂઈ જવું. આ પ્રયોગથી તમારી આસપાસની નકારાત્મકતા દૂર થશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલસીની માળા પહેરવાથી બુધ ગ્રહ બળવાન બને છે અને વ્યક્તિને દરેક પ્રકારના સુખ મળે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, તુલસીની માળા પહેરનારે ડુંગળી, લસણ અને માંસાહારનો ત્યાગ કરવો જોઈએ અને માળા પહેરતા પહેલાં તેને ગંગાજળથી ધોઈને ભગવાન શ્રી હરિના ચરણમાં અડાડવી જોઈએ. હવે એક અદ્ભુત ઉપાય જે તમારું નસીબ બદલી શકે છે. જો તમારા કામ વારંવાર અટકી જતા હોય તો તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ પીળા કપડામાં બાંધીને તમારી પાસે રાખો. ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે અને સફળતાના રસ્તા ખુલી જશે. તુલસી માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તુલસીના પાવડરનું સેવન કરવાથી ભયંકર બીમારીઓથી બચી શકાય છે. વળી જે લોકો ધામધૂમથી અને સાચા હૃદયથી તુલસી વિવાહ કરાવે છે તેમના પર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે તુલસીને કઈ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડ માટે ઉત્તર દિશા, ઉત્તર પૂર્વ દિશા અથવા તો પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશાઓ દેવતાઓની દિશા છે. તુલસીનો છોડ હંમેશા ગુરુવારે જ લાવવો જોઈએ અને સવારે જ લગાવવો જોઈએ. ભૂલથી પણ તુલસી પાસે ગંદકી ન રાખવી અને તુલસી ક્યારેય શિવલિંગ કે ગણેશજીની મૂર્તિ પાસે ન રાખવી. તુલસીમાં હંમેશા શુદ્ધ જળ જ ચડાવવું જોઈએ. જે પાણી આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ તેવું જ નિર્મળ જળ માતાને અર્પણ કરવું. જો તમે ઘરની છત ઉપર તુલસી રાખી હોય અને ત્યાં કીડીઓ નીકળવા લાગે અથવા ઉત્તર દિશામાં તિરાડો પડે તો સમજવું કે કંઈ અશુભ થઈ રહ્યું છે. કબૂતરનો માળો બનાવવું પણ ખરાબ કેતુની નિશાની છે. શ્યામ તુલસી, જેના પાંદડા થોડા ઘેરા રંગના હોય છે, તેને દક્ષિણ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. મિત્રો, જો તમારી મજબૂરી હોય અને તુલસીને છત ઉપર જ રાખવી પડે તેમ હોય તો એક ઉપાય જરૂર કરજો. તુલસીને ક્યારેય એકલી ન રાખવી. તેની સાથે કેળાનો છોડ લગાવો અને બંનેને નાડા છડીથી બાંધી દો. આમ કરવાથી વાસ્તુ દોષ નથી લાગતો. હવે વાત કરીએ એ વિષય પર જે અંગે મારી બહેનોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. શું માસિક ધર્મના સમયે તુલસીની પૂજા કરી શકાય? શું તે સમયે તુલસીને જળ ચડાવી શકાય? મિત્રો, આપણા વડીલો અને શાસ્ત્રો કહે છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીનું શરીર અમુક શારીરિક પ્રક્રિયાઓમાંથી પસાર થતું હોય છે અને ઊર્જાનું સ્તર અલગ હોય છે. જેમ આપણે અથાણાને હાથ નથી લગાવતા કારણ કે તે બગડી જાય છે, તેમજ તુલસીનો છોડ પણ ખૂબ જ પવિત્ર અને સંવેદનશીલ છે. એવું માનવામાં આવે છે કે અશુદ્ધ અવસ્થામાં તુલસીને સ્પર્શ કરવાથી અથવા જળ ચડાવવાથી છોડ સુકાઈ શકે છે અને તેની પવિત્રતા ઓછી થઈ જાય છે. તેથી તે દિવસોમાં તુલસી પાસે જવું કે તેને અડવું ન જોઈએ. ચોથા દિવસે સ્નાન કરી શુદ્ધ થયા પછી જ તમે ફરીથી પૂજાપાઠ કરી શકો છો. આ નિયમ કોઈ અંધશ્રદ્ધા નથી પણ છોડની સંવેદનશીલતા અને પવિત્રતા જાળવવા માટે છે. મિત્રો, આ ચેનલ પર આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક શાસ્ત્રો, ગ્રંથો, પૌરાણિક કથાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે જ્ઞાન વહેંચવાનો છે. કોઈ પણ માહિતી કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો. તો મિત્રો, આજની આ જાણકારી તમને કેવી લાગી? શું તમે પણ તુલસી પૂજામાં આવી કોઈ ભૂલ કરતા હતા? કોમેન્ટમાં તમારા અનુભવો જરૂર લખજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી ઉપયોગી છે તો પ્લીઝ દિલથી એક લાઈક કરજો અને આ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યનું ભાથું બાંધી શકે. આવા જ ભક્તિમય અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે આપણી ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.